નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રવીણ જોશી અને આપ જોઈ રહ્યા છો માધ્યમ ન્યૂઝ। આપણી સાથે એક એવા ઉમેદવાર છે જે પાટણ લોકસભામાં ભાજપને પરસેવો છોડાવી દીધેલો એવા ચંદનજી ઠાકોર આપણી જોડે છે। આપણે ચંદનજી જોડે વાત કરીશું। ચંદનજી, આપ થોડા જ મતો માટે રહી ગયા, શું આપનું મંતવ્ય? પ્રજાનો જનાદેશ, પ્રજાની લાગણી, મારા લોકસભા મત વિસ્તારના લોકોએ મને ખૂબ મતદાન કર્યું છે। મતદારોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું। સાથે સાથ વિધાનસભામાં તમે જુઓ, મારી ફાઇટ રહી, લેટ રહી, 17મા રાઉન્ડ સુધી પણ હું આગળ રહ્યો। ક્યાંક ને ક્યાંક અમારા કાર્યકરની મારી પોતાની હું પહોંચી ન શક્યો હોય, ક્યાંક ને ક્યાંક અમારી પહોંચવા માટે અનુકૂળતા થોડી સેટ ના થઈ હોય, ટૂંક સમયમાં ટિકિટ મને પૂરા અંતર સમય ન મળવાના કારણે ક્યાંક ને ક્યાંક મારે હારનો સામનો કરવો પડ્યો છે। પણ જે લોકોએ મને વડગામ તાલુકાએ જે મને 42,000 મતની લીડ આલી, કોંગ્રેસે 17-18,000 મતની લીડ આલી અને મારા સિદ્ધપુરે મને 25,000થી વધારે પણ લીડ આપી અને મને જે જવલત વિજય અને ભારતીય જનતા પાર્ટીની શેઠ 17મા રાઉન્ડ સુધી આખા દેશના ગુજરાતના મીડિયાએ જે નોંધ લીધી છે, એમાં મને ક્યાંક ને ક્યાંક હું વિજય થયો હોઉં અને ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હોય એવું મને દ્રશ્ય ફિલિંગ થાય છે। પણ છતાં જીતા એ વહી સિકંદર હે। ચંદનજી, એક વાત એ પણ છે કે જેમ સુરતના ઉમેદવારે સરેન્ડર કરી નાખ્યું હતું, આજે પાટણ અને બનાસકાંઠાએ ભાજપને પરસેવો છોડાવી દીધો, તો આ વિશે આપ શું કહેશો? તાક ધમકી, ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, ઈડી, તમે જુઓ રાધનપુરમાં કેટલાક લોકો RSSના લોકોએ જે ઘેર ઘેર ફરીને મારા નાના મધ્યમ વર્ગના વેપારી જોડે જે દાદાગીરી ધમકી, સમી તાલુકામાં દાદાગીરી ધમકી, હારીજ તાલુકામાં દાદાગીરી ધમકી, એમ ખેરાલુમાં પણ જે પ્રમાણે દાદાગીરી ધમકીનો જે મારા નાના કાર્યકરને, મારા મતદારને જે સામનો કરવો પડ્યો છે, ક્યાંક ને ક્યાંક મને દેખાઈ આવ્યું છે। અને જે પ્રમાણે તમે જુઓ, એમને ત્યાં થયું એનો બદલો કુદરતે બનાસકાંઠામાં આપ્યો અને ત્યાં થયું એનો બદલો પાટણમાં પણ ફાઇટ રહી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ગામડે નતો ગયો, ત્યાં નતો ગયો, પણ છતાંય એમને એમની પોતાની નિષ્ફળતા, પણ હું પણ જે લડ્યો છું, તાકાતથી લડ્યો છું, શક્તિથી લડ્યો છું, હિંમતથી લડ્યો છે, મારો કાર્યકર ઘર ઘર સુધી પહોંચી અને લોકોનો અવાજ બન્યો છે। આવાવાળા સમયમાં કોંગ્રેસને જે ગુજરાતમાંથી 2 સીટો જે અવાજ બની છે, કોંગ્રેસને મજબૂત કામ કરવાનું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક તાક ધમકીને દાદાગીરીનું જે કામ સુરતમાં કર્યું એવું બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કરવાના કારણે કોંગ્રેસને ક્યાંક હારનો સામનો કરવો પડ્યો છે। આપના જ વિસ્તારની ચાણસ્મા આપના જ ધારાસભ્ય છે, આપના પક્ષના જ ધારાસભ્ય છે, ચાણસ્મામાં પણ મોટી લીડ એ પણ એક મુદ્દો રહ્યો છે કે ચાણસ્મામાં લીડ કપાણી, રાધનપુર તો બીજેપીમાં જ છે, તો ચાણસ્મા અને પાટણમાં પણ ક્યાંક ને ક્યાંક લીડ કપાણી, અહીંયા ક્યાં કાચા રહી ગયા ચંદનજી? પાટણ પાછલા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને પાટણ નગરપાલિકા ક્યારેય કોંગ્રેસની બની નથી, ભારતીય જનતા પાર્ટીની બની છે। એમ ચાણસ્મા પણ નગરપાલિકા પાટીદારનું મોટું પ્રભુત્વ રહ્યું છે અને પાટીદારનું ત્યાં પણ નગરપાલિકા પણ બની છે। જો હારીજ તાલુકાએ મને મારા પ્રમાણમાં મત આપ્યા છે, આજુબાજુના ગામડાએ પણ ફેક્ટર ઊભું કરીને મને મત આપ્યા છે। હારીજ તાલુકો અને ચાણસ્મા તાલુકો આ બેનો સરવાળો કરીએ તો 27,000 મતની લીડનો મારે સામનો કરવો પડ્યો છે। ક્યાંક સંખ્યાસરમાં હું માઇનસ થયો છું, ક્યાંક હારીજ તાલુકામાં થોડોક માઇનસ થયો છું, પણ એના અંતે આજે મારો કાર્યકર ગામડા સુધી પહોંચ્યો છે સાહેબ। મારો કોંગ્રેસનો લીડર, બાહોશ ખેલાડી પણ ત્યાં કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી ચૂંટણી લડી અને આજે મને મત આપ્યા છે, નથી આપ્યા એવું નથી, મત આપી કોંગ્રેસે મને મજબૂત કરવાનું જે કામ કર્યું છે એ ચાણસ્માના મતદારોનો પણ આભાર માનું છું। પણ એમની જે લીડ વધારે હોવાના કારણે, જે પાટીદારનો ગઢ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક મારે ત્યાં લીડનો પણ સામનો કરવાનો અવસર રહ્યો છે। રહી પાટણની, પાટણ પણ એક પાટીદારનો ગઢ રહ્યો છે અને પાટીદારે હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફનો ઝુકાવ કરેલો છે। એટલે એના કારણે જે 17,000 મતની જે મને લીડ મળી એ પાટણમાંથી, મારા સરસ્વતી તાલુકામાંથી હું 7,000 પ્લસ રહ્યો, પેલાના ગામડામાં હું 3,000 પ્લસ રહ્યો, પણ મારે જે હારનો સામનો કરવો પડ્યો એ પાટણ પ્રોપરમાં કરવો પડ્યો છે। પણ છતાંય પાટણના મતદારોએ મને મત આપ્યો છે, એનો પણ હું આભાર માનું છું। કિરીટભાઈ તો આપણી સાથે ને સાથે ખભે ખભો મિલાઈને કરતા હતા, તો પણ પાટણમાં આટલો, અને આપ પોતે પણ પાટણના જ રહેવાસી છો। કિરીટભાઈ પટેલે એમના પ્રયત્નો રહ્યા, એમને પણ મહેનત કરી, ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલ 2017માં પાટણમાં પણ નિષ્ફળ રહ્યા હતા, 2022માં પણ પાટણમાં નિષ્ફળ રહ્યા હતા। કિરીટભાઈને જીતવા માટેનો સરસ્વતી તાલુકાએ 2017માં જહેમત લીડ આપી હતી, બાજુના ગામડાએ પણ લીડ આપી હતી। પાટણમાં કિરીટભાઈ પટેલ હોય, ચંદનજી ઠાકોર હોય કે અગાઉના કોઈ પણ MP MLA હોય, એ પાટણે હંમેશા ભારતીય જનતા પાર્ટીના ઝુકાવમાં રહી છે।
એના કારણે ક્યાંક માઇનસ રહેવાનો અવસર મળ્યો છે. નવી એનડીએ સરકાર વિશે ચંદનજી શું કહે છે? નવી તમે એનડીએ ની સરકાર જો તાજવાનો તોલ લટકતો 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 ક્યાંક મને દેખાય છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ એ બંને સત્તાના ભૂખ્યા છે અને એમને સત્તાની મલમ માટે એમને સૌથી પહેલા ઇન્ડિયા બનાવવા માટેનો કોઈ ઝંડો ઉપાડ્યો હતો, નીતિશે ઉપાડ્યો હતો. અને નીતિશને જો એની પોતાની પસંદગીનું હક ને અધિકાર નહીં મળે, નીતિશને પોતાના હક ને અધિકારનો લાભ નહીં મળે. ચંદ્રબાબુ નાયડુ તમે જો ઇતિહાસમાં કોંગ્રેસનું જયારે શાસન હતું, વાજપેયીનું જયારે શાસન હતું, ત્યારે સૌથી મોટા ઉદ્યોગો, મોટી ઇન્ડસ્ટ્રીઓ ચંદ્રબાબુ નાયડુ લઈ ગયા છે. એમને એમની પોતાની જે ટેકનોલોજીક દુનિયા પણ એ ચંદ્રબાબુ નાયડુ ત્યાં એના વિસ્તારમાં લઈ ગયા છે. એટલે એ પોતે વિકાસની દ્રષ્ટિને ચંદ્રબાબુ નાયડુ માનવા વાળો વ્યક્તિ છે. અને નીતિશભાઈ જે છે એ નીતિશ પટેલ તમે જોવો છો એમનો કોંગ્રેસ ભાજપ એમને જેડીયુમાં એને એટલે એમની પોતાની કોઈ સ્થિરતા નથી. એટલે મને ચોક્કસપણે એવું લાગે છે કે મોદી સરકાર જે છે એ ઓછામાં બહુ મને 1 વર્ષથી વધારે સત્તામાં રહે એવું મને ક્યાંય દેખાતું નથી. એટલે આ વખત જે મોદી મેજિક ચાલવું જોઈએ એ ચાલ્યું નથી. તમે જો હમણાં તમે થોડી વાર પહેલા ચર્ચામાં સાંભળ્યું કે અયોધ્યાના રામ મુદ્દામાં 100 કિલોમીટરમાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે. એટલે રામના મુદ્દા ઉપર જો એટલે રામ એ રામ હતા, રામ સર્વના રામ, મારા પણ રામ છે, તમારા પણ રામ છે, સર્વ ધર્મના પણ રામ છે. એ રામનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટી જે બજારમાં નીકળી હતી એ રામનો મુદ્દો એમનો ચાલ્યો નથી. રામે દરેક વ્યક્તિની રખેવાળી કરી છે, કોંગ્રેસની રખેવાળી કરી, જેડીયુની પણ રખેવાળી કરી, નીતિશ હોય કે પછી અન્ય કોઈ હોય, દરેક પાર્ટીની રખેવાળી. આજે તમે યુપીમાં તમે જો આટલી સીટોનો સામનો કરવો પડ્યો એટલે 43 સીટો ઉપર આજે ઇન્ડિયા જીત્યું છે સાહેબ. 43 સીટો યુપી જેવા સીટોમાં યોગીનું રાજ હોવા છતાંય તમે એટલે જે પ્રમાણે આજે સત્તા પરિવર્તન, મોંઘવારી તમે જુઓ, તેલનો ડબ્બો 2014માં જે 700 રૂપિયામાં મળતો હતો, 3000 રૂપિયામાં ગેસનું સિલિન્ડર જે 300 રૂપિયામાં મળતું હતું એ ગેસનું સિલિન્ડર આજે તમે જુઓ 1200 રૂપિયા પહોંચ્યું છે. તમે સિમેન્ટની થેલી જો તમે એ તમને 180 રૂપિયા મળતી હતી, 400 રૂપિયા પહોંચ્યું છે. લોખંડ 18 રૂપિયા મળતું હતું, 70 રૂપિયા. એટલે મોંઘવારીથી લોકો ત્રસ ફૂંકાઈ ગયા. અને જેવી ચૂંટણી પટ્ટી એવી દૂધની થેલીમાં ભાવ વધી ગયો, ડીઝલમાં ભાવ વધી ગયો, ખાતરની થેલીમાં. એટલે લોકો મોંઘવારીથી તંગ આવી જવાના કારણે આજે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો, નરેન્દ્રભાઈ મોદીનો જે ચહેરો હતો એ નકામ બનાવી દીધો છે. હવે નરેન્દ્ર મોદીનો ચહેરો ગુજરાતમાં કે આખા દેશમાં ક્યાંય ચાલે એવું મને દેખાતો નથી. અને મને સ્પષ્ટપણે દેખાય છે કે 1 વર્ષથી વધારે આ સરકાર ચાલે એવું દેખાતું મને નથી. ક્યાંક ને ક્યાંક ગરી પડે એવું દેખાઈ રહ્યું છે. અને આગામી ચૂંટણી માટે ચંદનજી કેવી રીતના ફરીથી તૈયાર થશે? બિલકુલ ડંકાની ચોટ ઉપર ઉભો રહીશ, ડંકાની ચોટ ઉપર પ્રજાની વચ્ચે રહીશ, મારા વિસ્તારના લોકોનું કામ કરીશ, સાથે સાથ લોકસભાના વિસ્તારના લોકોનું કામ કરીશ. જ્યાં લડવું પડશે ત્યાં લડીશ, જ્યાં અવાજ બનવું પડશે ત્યાં બનીશ. જ્યાં માઇનસ થયો છું ત્યાં હું સતત મજૂરી કરીશ. રાધનપુરમાં પણ સતત હું મજૂરી કરીશ. વડગામમાં મને સલામતે લીડ કરી છે એમનું પણ રક્ષણ કરીશ. કાંકરેજે પણ મને સારી લીડ આપી છે એમનું પણ રક્ષણ કરીશ. મારા સિદ્ધપુરે પણ જો ચાલુ મિનિસ્ટર હોવા છતાંય હું 25,000 મતથી પણ વધારે લીડ લીધી છે. ત્યાં પણ એક પણ વિસ્તારમાં ચાણસમાં હોય કે અન્ય હોય કે ખેરાલુ હોય એક પણ મારા કોંગ્રેસના કાર્યકરને હું ક્યારેય હુનો મૂકીશ નહીં. એની સાથે રહીશ, એના ખડા પગે ઉભો રહીશ, એની જાતે ઉભો રહીશ. અને એને જ્યાં જરૂર પડશે ત્યાં ચંદનજી ઠાકોર અવાજ બનશે. એનું કામ કરવા માટે જ્યાં જવું પડશે ત્યાં ઉઘાડા પગે ચંદનજી ઠાકોર જશે. અને સમાજે જે મને મત આપ્યા છે, 18 આલમે જે મત આપ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લો પ્રશ્ન કે પાટણની જનતા ચંદનજી પાસે શું અપેક્ષા રાખી શકે છે? ચંદનજી એમાં કેટલા ઊણા ઉતરશે? ખૂબ મોટી પાટણની જનતાનો અપેક્ષાઓ છે. RSS, વિશ્વ હિન્દુ પરિષદ, રામનવમીના દિવસથી એમનો ઝઘડો જે ચાલુ થયો છે. આજે પાટણમાં તમે આવડી બધી એરિયા હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન, 10 વર્ષનું કેન્દ્રમાં શાસન. તમે જુઓ અહીંથી થરા પાટણથી 30 કિલોમીટર 40 કિલોમીટર થાય, ડીસા 40 કિલોમીટર થાય, સિદ્ધપુર 30 કિલોમીટર થાય, રાધનપુર 90 કિલોમીટર થાય, થરાદ પણ એ 60, 80, 90 કિલોમીટર થાય, દિયોદર, ભાભર અન્ય આજુબાજુનું સેન્ટર તમે જો 60, 80, 90 કિલોમીટરના ઘેરાવામાં છે. ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે. કેન્દ્રમાં મોદી સાહેબ દર વખત અહીંથી લોકો મત આલીને લોકસભાનો સભ્ય ચૂંટી મૂકે છે. પાટણમાં એક પણ એરપોર્ટ ના આપ્યું.
પાટણને કોઈ હાઈવે સાથે કનેક્ટિવ ના કરી. ડીસા છે પણ કનેક્ટ નથી થતું. ડીસા પણ છે પણ કનેક્ટ નથી થતું. અત્યારે તમે જો એ વડનગર જે મોદી સાહેબ એમના પોતાના ગામમાં એરપોર્ટ બનાવવા, જેમાં વડનગર ને ગાંધીનગર જે અમદાવાદના એરપોર્ટનું ડિસ્ટન્સ તો 40 કિલોમીટરનું છે, 50 કિલોમીટરનું છે. એટલે ભારતીય જનતા પાર્ટી પોતાના વિસ્તારમાં જે પ્રમાણે અને ગરીબ અને મધ્યમ વર્ગનો જે એરિયા છે, આજે લાખો કરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યા, પાટણ જિલ્લાને બાકાત કરવામાં આવ્યો. આજે રોણકી વાવને હોની નોટનો સિક્કાની પાસે સિક્કો મારી દીધો, પણ ડેવલપના નામે મીંડું કર્યું. રેલવેના પટરી નાખવામાં આવી, એક પણ સ્ટોપેજ કરવામાં નથી આવ્યો. આ વિસ્તાર મારો બે યુવાન જે છે નોકરી ધંધાથી બેરોજગારથી વંચિત રહી ગયો છે. એને નોકરી માટેની કોઈ વ્યવસ્થા સુવિધા ઊભી કરવામાં નથી આવી. એટલે અનેક પ્રકારની સુવિધાનો સામનો આજે પાટણ જિલ્લો કરી રહ્યો છે. પાટણ લોકસભાનો વિસ્તાર પણ કરી રહ્યો છે. આ વખત જો અમારા જ્ઞાનીબેન જે જીત્યા છે એ પણ દિલ્હીની પાર્લામેન્ટમાં આ વિસ્તારનો અવાજ બનાવશે, ઉત્તર ગુજરાતનો અવાજ બનશે. આવવાવાળા સમયમાં ચંદનજી પણ આ વિસ્તારનો અવાજ બની અને જે કંઈ નાના મોટા કાર્યમાં કરવાના થશે એ સંપૂર્ણપણે સરકાર સામે લડત કરી અને હાલ છે. છેલ્લો પ્રશ્ન મારો એ પણ છે કે જે દૂધસાગર ડેરી જે પ્રમાણે ચાલી રહી છે, વર્ષોથી જે મહેસાણાથી સંચાલન થાય છે, એ ડેરીની લડત આપવા માટે ચંદનજી ઠાકોર પાટણ જિલ્લાની અલગ ડેરી બને, પાટણ જિલ્લાનો અલગ સંઘ બને, પાટણ જિલ્લાના અલગ હકના અધિકાર બને, એના માટેની જે લડત લડવાની છે ચંદનજી ઠાકોર ટૂંક સમયની અંદર યુદ્ધે મેદાન લડી અને એ ડેરી માટેના જે પ્રયત્નો કરવાના છે એ પણ હું કરવાના મારા ચાલુ રાખવાનો છું. અમારા આ વિસ્તારના ધારાસભ્ય અમૃતભાઈ જોડે વચ્ચે વાત થયેલી કે કાંકરેજ તાલુકામાં કોઈ મોટી હોસ્પિટલ નથી, હાઈવે ટચ ગામ છે. એના વિશે એમને જોડે અમારે ચર્ચા પણ થયેલી. આ વિશે ચંદનજી કેટલો રસ લેશે અને કાંકરેજ તાલુકાને કોઈ મોટી હોસ્પિટલ મળશે કે કેમ? બિલકુલ. અમારા જ્ઞાનીબેન જે છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. અમરતજી ઠાકોર વિધાનસભાના ફ્લોરમાં આજે ઘણી વખત રજૂઆત કરે છે. ભારતીય જનતા પાર્ટીની તમે નપટાઈઓ જુઓ, જ્યાં કાર્યશીલતા કરવાની હોય ત્યાં ન કરે, જ્યાં આપવાનું હોય ત્યાં ના હાલે. આજે બનાસકાંઠા જિલ્લાને અતિ પ્રસાદ તરીકે સાબિત કરેલો છે, સંવેદનશીલમાં મૂકેલો છે. છતાં પણ જો આજે ખેતીની આવકનું તમારે જો ખેતી વરસાદ નિષ્ફળ થયો તો એને રાહત ના હાલે, વાવાઝોડામાં થયું હોય તો એને રાહત ના હાલે. આજે બનાસકાંઠાની અંદર વધારાની જે ગ્રાન્ટ આપવાની એ ગુજરાત સરકાર ના આપે. એટલે આ વખત અમે અને આનો અવાજ અમરતજી ઠાકોર સહિત, જ્ઞાનીબેન ઠાકોર સહિત, અહીંના વિસ્તારના ધારાસભ્યો સહિત, ચંદનજી ઠાકોર સહિત અહીંની હોસ્પિટલ બનાવવા માટે જે વિધાનસભાનો ઘેરાવો કરવો પડશે તો ચંદનજી ઠાકોર અને સમગ્ર ટીમ અમરતજીભાઈ સહિત એમના સ્થાનિક એમએલએને સાથે લઈ અને એનો ઘેરાવો કરી અને અમારી હોસ્પિટલ મોટી બનાવવા માટેના તમામ પ્રયત્નો કરશું. તો દર્શક મિત્રો, આ હતા ચંદનજી ઠાકોર. આપણે એમની સાથે વાત કરી. કેમેરામેન ગૌરવ સુબાસણા સાથે પ્રવીણ જોશી, માધ્યમ ન્યૂઝ, બનાસકાંઠા. થેન્ક યુ.